નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજની ખાસ વેધર અપડેટમાં। ડીપ ડિપ્રેશન સિસ્ટમ વધુ પશ્ચિમ દિશા તરફ આગળ વધી છે અને પશ્ચિમ રાજસ્થાન ઉપર એક લો પ્રેશર પણ સક્રિય છે ને આ બંને સિસ્ટમોની અસર હેઠળ છેલ્લી 24 કલાકમાં ગુજરાતમાં સારો એવો વરસાદ નોંધાયો છે। કુલ 230 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં 100 તાલુકામાં 1 ઇંચથી વધુ, જેમાંના 13 તાલુકામાં 4 થી 8 ઇંચ વરસાદ નોંધાયો છે। સમગ્ર ગુજરાત રિજિયનમાં સાર્વત્રિક વરસાદ તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો મધ્યમ છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો છે। સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો જે સિસ્ટમ મધ્યપ્રદેશ લાગુ ઉત્તર પ્રદેશના વિસ્તારો ઉપર હતી તે પશ્ચિમ દિશા તરફ આગળ વધતી આ સેટેલાઇટ પિક્ચરમાં જોઈ શકાય છે। ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર જોઈએ 24 કલાકનું તો સમગ્ર ગુજરાતમાં વાદળો જોવા મળ્યા। વધુ અસર ગુજરાત રિજિયન, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં ગાઢ વાદળો જોવા મળ્યા હતા। આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો હોય, પહેલીવાર વિડીયો જોતા હોય, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। સરફેસ લેવલના પવનોનો ચાર્ટ જોઈએ તો ડીપ ડિપ્રેશન સિસ્ટમ અત્યારે ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો ઉપર છે, જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગામી 24 કલાકમાં આગળ વધશે અને જે પશ્ચિમ રાજસ્થાન ઉપર લો પ્રેશર છે તે પણ પશ્ચિમ દિશામાં અને ત્યારબાદ દક્ષિણ પશ્ચિમ દિશામાં 24 કલાકમાં આગળ વધશે અને અરબ સાગર તરફ જશે। ડીપ ડિપ્રેશન સિસ્ટમ રાજસ્થાન તરફ જઈ રહી છે। 850 લેવલ ઉપર પવનોનો ચાર્ટ જોઈએ તો જે સિસ્ટમને આનુષંગિક 1.5 કિલોમીટર ઊંચાઈનું જે સર્ક્યુલેશન છે તે પણ અત્યારે ઘણું મજબૂત છે અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે। રાજસ્થાનવાળું સર્ક્યુલેશન પણ ધીમે ધીમે આગળ વધી અરબ સાગર તરફ આવશે। 700 HPA ઊંચાઈ ઉપર એક બહોળું સર્ક્યુલેશન હજુ પણ સક્રિય છે અને આ સર્ક્યુલેશન જે બંને જે સિસ્ટમો છે તેને આનુષંગિક છે અને ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ આવતી 24 કલાકમાં આગળ વધશે। જે ગુજરાતમાં 700 HPA ઉપર મુખ્યત્વે ગુજરાત રિજિયન, રાજસ્થાન સરહદ લાગુ તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર વધુ ભેજ જોવા મળે છે। સૌરાષ્ટ્ર કચ્છ ઉપર ભેજનું પ્રમાણ થોડું ઓછું જોવા મળી રહ્યું છે। હવે આજે 4 ઓગસ્ટ અને આવતીકાલે 5 ઓગસ્ટની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તેની વાત કરીએ તો સમગ્ર ગુજરાત રિજિયનમાં હજુ પણ વરસાદ ચાલુ રહેશે। દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારો સુરતથી લઈ અને વલસાડ સુધીમાં હજુ પણ મધ્યમથી ભારે વરસાદને એકલ દોકલ સ્થળે 5 થી 7 ઇંચ જેટલો વરસાદ આવતી 24 કલાકમાં નોંધાઈ શકે। દક્ષિણ ગુજરાતના આ સિવાયના વિસ્તારોમાં પણ હળવો મધ્યમ ભારે વરસાદ ચાલુ રહેશે। મધ્ય પૂર્વ ગુજરાત, મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો તેમજ ઉત્તર પૂર્વ ગુજરાત જે રાજસ્થાન સરહદ લાગુ વિસ્તારો છે, સાબરકાંઠા, અરવલ્લી, ગોધરા, મહેસાણા, અમદાવાદ, વડોદરા, ખેડા, નડિયાદ, આણંદ અને ગાંધીનગર સુધીના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ 24 કલાક હજુ પણ ચાલુ રહેશે। અમુક વિસ્તારોમાં 1 થી 3 ઇંચ અને એકલ દોકલ સ્થળે 3 થી 6 ઇંચ સુધીનો વરસાદ હજુ પણ નોંધાઈ શકે। ઉત્તર ગુજરાત, રાજસ્થાન સરહદ લાગુ બનાસકાંઠા અને પાટણના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ આવતી 24 કલાક હજુ ચાલુ રહેશે। 1 થી 3 ઇંચ વરસાદ અમુક વિસ્તારોમાં નોંધાઈ શકે છે અને એકલ દોકલ સ્થળે તેથી વધુ વરસાદની પણ શક્યતા ગણી શકાય। સૌરાષ્ટ્રમાં ગઈકાલની જેમ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અને ઘણા વિસ્તારોમાં ઝાપટા આજે પણ ચાલુ રહી શકે। મુખ્યત્વે ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર જિલ્લાના અમુક વિસ્તારો, બોટાદ, ભાવનગર જિલ્લો, અમરેલીના કાંઠા વિસ્તારો, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરના કાંઠા વિસ્તારોમાં વધુ અસર રહેશે અને ઘણા સ્થળોએ ભારે ઝાપટાથી લઈ અને 1-1.5 ઇંચ સુધીનો વરસાદ અમુક સ્થળે જોવા મળી શકે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા અને એકલ દોકલ સ્થળે હળવો મધ્યમ વરસાદ 1 ઇંચ સુધીનો જોવા મળે। કચ્છ અખાત લાગુ જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના તેમજ કચ્છના કાંઠા વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા સાથે હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે। કચ્છમાં પૂર્વ કચ્છ અને ઉત્તર ગુજરાત લાગુ કચ્છના વિસ્તારોમાં મધ્યમથી અમુક સ્થળે ભારે વરસાદ શક્ય। તે સિવાયના કચ્છના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટા અને એકલ દોકલ સ્થળે હળવો મધ્યમ વરસાદ શક્ય છે। આ સિસ્ટમનો વરસાદ હજુ આવતીકાલે પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ચાલુ રહી શકે છે, તેની ખાસ અપડેટ આગળ આપવામાં આવશે। આ અપડેટ કેવી લાગી ખાસ કહેજો, વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। આભાર।